ભરૂચ અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા મુલદ ટોલ પ્લાઝા પાસે આજે અચાનક એક હાઈવા ટ્રકમાં આગ ફાટી નીકળતા હાઈવા ટ્રક બળીને ખાખ થઈ હતી। જો કે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલદ ટોલ પ્લાઝા પાસે આજે સવારના સમયે પસાર થઈ રહેલી હાઈવા ટ્રકના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી। ચાલતી ટ્રકના ટાયરમાંથી ધુમાડો નીકળતો દેખાતા ટ્રક ચાલકે સમય સૂચકતા દાખવી વાહન સાઈડમાં ઊભું રાખી કેબિનમાંથી નીચે ઉતરી ગયું, જેના કારણે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો। જોતજોતામાં ટ્રકના તમામ ટાયરોમાં આગ ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસીના 2 ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। ટ્રકમાં આગ લાગવાના કારણે વડોદરા તરફ જતા લેન પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિકને નિયંત્રિત કરી ધીમે ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલદ ટોલ પ્લાઝા નજીક વાહનોમાં આગ લાગવાના બનાવો વારંવાર બનતા રહે છે। આવી ઘટનાઓના કારણે અન્ય વાહન ચાલકોની જિંદગી પણ જોખમમાં મુકાય છે। ત્યારે મુલદ ટોલ પ્લાઝા પર કાયમી ધોરણે એક ફાયર ટેન્ડરની ફાળવણી કરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી રહી છે।